નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી સુરતની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝવાઠી પ્રચાર તેજ બની રહ્યું છે। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત પ્રવાસે આવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। અડાજણ ખાતે વોર્ડ નંબર 10ના મધ્યસ્થ કાર્યાલય પહોંચતા જ કાર્યકરો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અધ્યક્ષે મહિલા કાર્યકરો સાથે સંવાદ સાધતા હળવા અંદાજમાં પ્રશ્ન કર્યો કે સારી ચા કોણ બનાવે છે અને સારી ચા બનાવનારી બહેનોના ઘરે જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી। સાથે જ તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે કાર્યકરોની જાણકારી પણ મેળવી। તેમણે પોતાના સંબોધનમાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ મુદ્દે મહિલા કોંગ્રેસને માફ નહીં કરે। काले आखा देश में एक खूब मोटी घटना घटी શું ગઈ કો મને 50% બિલ અનામત પસાર ન થવા કોણે ના થવા દીધું અને કોંગ્રેસ તો એના માટે શું થશે બેનો ક્યારે માફ થશે ખરી ક્યારે માફ નહીં કરે આ એકદમની રાજનીતિને માફ ન કરે એટલે ક્યારે બેનો કોંગ્રેસને માફ નહીં કરે આવો નિર્ણય તમે લોકો લઈ લો છે 100% થઈ ગયો તો નીચે બેસી જાય બાકી તાળીઓ થઈ જાય અજયભાઈ નીચે એના કરતાં વધારે તાળીઓ સૌથી મોટી આપણે પાડી પડવાના માટે મોદી સાહેબ માટે કે એમણે આ નિર્ણય લઈને આવ્યા કે નારી વંદના અધિનિયમ પણ છતાંય આટલા બધા પ્રયત્નો બાદ એમણે માત્રમાંથી કોણે ડિબેટ જોઈ હતી કાલે ખૂબ સરસ બને કે યાદ છે કે અમારી કોઈ શબ્દ સરસ